વિચાર કર્યો કે ધીરે ધીરે કરીને ગુજરાતના કિસાનોને પણ સજીવ ખેતી તરફ લઈ જવા જોઈએ, અને એટલે સજીવ ખેતી માટેનો જે એક્ટ બનાવવાનો છે એ અમે તૈયાર કરી દીધો છે અને વિધાનસભાની અંદર એ પાસ થઈ જશે. ત્યાર પછી એમાં કયા પ્રકારની મદદ કિસાનોને કરવી, સજીવ ખેતી માટે કઈ મદદ કરવી, એના માટે પણ જીઆર લગભગ તૈયાર થયા છે. મારી સમક્ષ એકાદ બે દિવસની અંદર એ આવી જશે મિત્રો. એટલે સજીવ ખેતી તરફ પણ આપણો કિસાન એના માટેનો પ્રયાસ છે, અને એની અંદર જે કઈ જરૂરિયાત ઊભી થશે અને તમારા માર્ગદર્શન મળેલું છે, કારણ કે એની અંદર ઘણા બધા આવ્યા હતા, એમના માર્ગદર્શન સૂચનો. ભાઈ આપણને દૂધ પણ ઓર્ગેનિક મળે, અને આપણા બાળકો આ દૂધ ઓર્ગેનિક પીવે ને તો પછી જરા શરીરે જરા તાકાત વાળા હોય એવું છે. એટલે એક ફાયદો નથી, પણ એની સાથે અનેક ફાયદા જોડાયેલા છે. એટલે એક તો એ સજીવ ખેતીની વાત છે, બીજું ગૌચરના વિકાસની વાત છે, અને